તાજેતરમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ અતુલ નિશાલ વર્સિસ સ્ટેટ ઓફ એમપીના કેસમાં ફાંસીની સજા પર સ્ટે આપ્યો છે. આ કેસના 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા જેવી ભયાનક ઘટનાની સામેલ છે. ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે બંને પુરાવાની વિગતવાર પરીક્ષણ કરીને આ ઘટનાને રેર કેટેગરીમાં ગણાવી ફાંસીની સજા નિશ્ચિત કરી હતી. હાઈકોર્ટે કેટલાક ખૂબ જ ચોંકાવનારા તારણો આપ્યા હતા. કોર્ટે નોંધ્યું કે આરોપીએ બાળકી પર જાતીય અત્યાચાર કરવા માટે તેની ખાનગી અંગને ચાકુથી મોટું કર્યું હતું, જેના કારણે ગંભીર ઈજા થઈ અને અંતે તેનું મૃત્યુ થયું હતું. આ વાત ડીએનએ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવા અને બાળકીની મૃતદેહ આરોપીના પોતાના ફ્લેટમાંથી મળવાથી પણ સાબિત થઈ હતી. ત્યાં છતાં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર સ્ટે આપીને 16 અઠવાડિયામાં આરોપીની પૃષ્ઠભૂમિ, જેલમાં વર્તન, માનસિક સ્થિતિ અને કેદ દરમિયાન કરેલી વ્યવસાયિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. હવે આ એક મુશ્કેલ પ્રશ્ન ઊભો કરે છે. જો દરેક આરોપીને સુધરવાનો મોકો આપવામાં આવે તો સમાજને શું સંદેશ જાય છે? ખાસ કરીને એવા કેસોમાં જ્યાં આરોપીનો દોષ શંકાથી પર સાબિત થયો હોય. જો ફક્ત સુધારવાની શક્યતાના આધારે પર ફાંસીની સજા પર ફરી વિચાર થાય તો તે 5 વર્ષની બાળકી માટે શું ન્યાય છે? તેણે પોતાની જિંદગી ગુમાવી. ન્યાય માત્ર આરોપીના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને ન હોવો જોઈએ, પરંતુ પીડિતાની નિષ્ક્રિય પીડાને પણ જવાબ આપવો જરૂરી છે.